સમાચાર અમદાવાદથી ઇન્કમટેક્સ એડીસી બેંકમાં નેટમાં ફસાયા કપિરાજ। તડકાથી બચવા લગાવેલી નેટમાં કપિરાજ ફસાઈ ગયા। પર્યાવરણ પ્રેમી મનોજ ભાવસારે કપિરાજનું રેસ્ક્યુ કર્યું અને તેમનો આબાદ બચાવ કર્યો। અમદાવાદની આ ઘટના છે। એડીસી બેંકની નેટમાં કપિરાજ ફસાઈ ગયા, જે બાદ એક વ્યક્તિ જે પશુપ્રેમી હતા તેમણે કપિરાજની મદદ કરી તેમને બહાર કાઢવામાં સફળતા મેળવી। पर्यावरण प्रेमी मनोज भावसारे आ रेस्क्यू ऑपरेशन पूरू कर्યું। आ वीडियो अमदावादથી સામે આવ્યો છે કે જ્યાં એડીસી બેંકની નેટમાં કપિરાજ ફસાયા હતા। તડકાથી બચવા માટે આ નેટનો સહારો લીધો હતો, પરંતુ ત્યાં ફસાતા જ પશુપ્રેમી તેમની વહારે આવ્યા। पर्यावरण प्रेमी मनोज भावसारे કપિરાજનું રેસ્ક્યુ કર્યું અને તેમને સફળ રીતે બહાર કાઢી લીધા। सूरत जिला में सायण शुगर फेक्टरी की चूंटणी ने लईने सूरत जिला में राजकीय माहौल गरमायो छे। वहेली सवारथी ज सायण शुगर फेक्टरी की चूंटणी माटे शांतिपूर्ण माहौल में मतदान प्रक्रियानो प्रारंभ थयो छे। मतदान ने लई सभासदों में भारे उत्साह जोवा मळी रह्यो छे अने सवारथी ज विविध मतदान मथको पर मतदारोनी कतारो जोवा मळी रही छे। चूंटणी में कुल 18 झोनमांथी 37 उम्मीदवारों मैदानमां छे, ज्यारे फेक्टरी साथे जोडायेला अंदाजे 21,800 जेटला सभासदों पोताना मताधिकारनो उपयोग करी रह्या छे। खास बात ए छे के विदेश में वसता एनआरआई सभासदों में पण चूंटणी ने लईने भारे उत्साह जोवा मळ्यो, जेना कारणे चूंटणीनो माहोल वधु रसप्रद बन्यो छे। हवे मतदान शरू थता तमाम उम्मीदवारोनुं राजकीय भावी मतदारोना हाथमां छे। मतपेटीमां कैद थयेला मतनुं परिणाम आगामी 11 ऑगस्टना रोज जाहेर करवामां आवशे। शुगर फैक्टरी खेडूतोनी जीवाडोरी छे ने शुगर फैक्टरी में શેરડીના પાક આજુબાજુ વિસ્તારમાં શેરડી જ પાકે એવું છે જમીન, એટલે વહીવટ કરતા સારા હોય તો શુગર ફેક્ટરી સારી રીતના ચાલે। લગભગ અપેક્ષિત મતદારોમાં 95% વોટિંગ થશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતે કૃષક ઝોનમાં પરિવર્તનનું વાવાઝોડું ચાલી રહ્યું છે એ જ પ્રમાણે તમામ ઝોનોમાં પરિવર્તન નિશ્ચિત છે। આવતીકાલે પરમ દિવસે એ પરિણામ તમારી સામે આવશે। ખૂબ સરસ ઉત્સાહ છે, લોકો વિદેશથી પણ આવ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ જોવા મળે છે। કઈ રીતે લોકો મતદાન કરી રહ્યા છે? શુગર ફેક્ટરી અને શેરડી પકવતા ખેડૂતો કયા એવા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખે છે? ખેડૂત જાતે ખેતી કરે છે એટલે એને ખબર જ છે કે કયા મુદ્દા પર કોને વોટિંગ કરવું। સાયણ શુગર ફેક્ટરીમાં ચૂંટણીનું આયોજન 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે। 18 ઝોનમાં ચૂંટણીનો માહોલ ગરમ છે। એનઆરઆઈ સભાસદોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો। મતદારો અહીં પહોંચ્યા મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે।